મેળવો, કોઈ અંતરનો ભાવ મેળવો ત્યારે જગદંબા હાથ સાંભળે. એવું જ આપણું રાજકોટ, જેની માથે માથાના વાળ જેટલું દેણું. જયેશ બુઆ, માં ક્યારે સાંભળે એ તમારે મારે કેવું છે. માથાના વાળ જેટલું દેણું. માને હિન્દુ, માને મુસલમાન, માને ટોપીઓ વાળા ભગવતી મેલડીને સલામ કરે. હિન્દુ માને મુસલમાન માને ટોપીઓ વાળા મેલડીને સલામો ભરે. માથાના વાળ જેટલું દેણું. એક દીકરી ને એક દીકરો. જાજુ આઘું ન જાવું. આપણે પારેવડી ચોક ની માલિકો મારી ભગવતી નું ખાલી નાની એવી મેલડીની ડેરી છે. મેલડીની ડેરીની માલિકો ખાલી મેલડી ભગવતી મેલડી નો નાનો એવો ફોટો. ઇકબાલ મુસલમાન, જેની માથે વાળ જેટલું, માથાના વાળ જેટલું દેણું. ઘરની બહાર નીકળે ત્યાં તો લેણિયા આવીને ઉભા રહી જાય કે લા ઇકબાલ અમારું લેણું, લા ઇકબાલ અમારા રૂપિયા, લા ઇકબાલ અમારા રૂપિયા. આ રૂપિયા નહીં દે તો અમે તને મારી નાખશું. ત્યારે બત્રી રાતનો સમય ઝડપંખી જમ્યા 4-12 નો સમય થઈ ગયો. બત્રી રાતનો સમય ઝડપંખી જમ્યા 4-12 નો સમય. ઇકબાલ ને એક નાની દીકરી, એક નાનો દીકરો. બત્રી રાતનો સમય થઈ ગયો. દીકરાને તાવે ભયડો લઈ ગયો. બાપ ઘરે ડબ્બામાં ખાવા લોટાઈ નહીં. જેનો ખાવાના ફાફા, દવા લેવા જવાના રૂપિયા નહીં. પોતાની ઘરેથી પોતાની બાયર ધાંગરી કે સાંભળો છો, આ દીકરાને તાવે ભયડો લઈ ગયો છે. ટાણે તાવ ઉકરાટા મારે છે. આપણે નટણ ગમે એમ કરી દવાખાને પહોંચાડવું જોઈશે. ત્યાં તો ઇકબાલ બે માણા પોતાના દીકરાને સાયકલમાં નાખીને દવાખાને જાય. થોડાક બે ડબલા હાલે ત્યાં તો લેણિયા આવીને ઉભા રહી ગયા. હે ઇકબાલ, લાય મારા પૈસા, લાય મારા રૂપિયા. આ તો રૂપિયા નહીં દે તો મેટાડે તને મારી નાખશું. ભાઈ અટાણે મારા દીકરાને તાવે ભયડો લઈ ગયો છે. અટાણે દવાખાને જવા દો. કાલ હવારનો દી ઉગશે એટલે તમારું લેણું ગમે એમ કરીને છૂટતે કરી દઈશ. આમ દીકરાને દવાખાને 4-5 લેણિયા હતા. મેં એક લેણિયા સમજુ હતો કે ભાઈ અટાણે જવા દે ને, દીકરાને તાવ ભયડો લઈ ગયો છે. અટાણે જવા દે, કાલ હવારનો દી આપણે કાલ હવારે જોઈ લઈશું. ત્યાં તો પરભાતનો પોર ઉગી ગયો. રાજા કરણની વેળા થઈ ગઈ. પછી કે ભલે ઉડવા ભાણથી હારા ભવના મરણ જનરલમાં લાગી જા કશે પર આવતણા. દીકરાને તો દવાખાનેથી પાછા લઈ જાય. પરભાતનો પોર ઉગ્યો. ઇકબાલ કેવો ઘરની બહાર નીકળીશ તો હવે તો ઓલા હાચુકા મન મારી નાખશે. ઇકબાલ ઘરની બહાર ન નીકળે. લેણિયા તો બહાર જ ઉભા હતા, ઘરની બહાર ન નીકળે. એ પરબાતનો પોર ઉગ્યો. હાઈની રાજા કરણની વેળા થઈ ગઈ. મધરી રાતનો સમય થઈ ગયો. રાતનો 12 વાગ્યાનો સમય થઈ ગયો. હવે ઇકબાલને મનમાં વિચાર આવ્યો કે હવે મારાથી લેણું તો ભરાય એમ નથી. આ બાજુમાં હાજી ડેમ છે, લાઈ જઈને પડીને મરી જાવ. બાજુમાં હાજી ડેમ છે, લાઈ જઈને એની માલિકો ધૂપકો મારીને પડી જાવ. મધરી રાતનો સમય થઈ ગયો. 12 નો સમય થઈ ગયો. ઇકબાલ ઘરની બહારથી પોતાના ઘરનાને મૂકીને, પોતાના બે દીકરાને મૂકીને ઇકબાલ ત્યાંથી હાલતો થઈ ગયો. ત્યાં તો પારેવડી ચોકમાં આવ્યો. પારેવડી ચોકની માલિકો મારી મેલડીનો એક નાનો એવો ગોખલો છે. ગોખલાની માલિકો મારી મેલડીનો ફોટો છે. ત્યાં તો ઇકબાલની નજર મેલડીના ફોટા સામે પડી ભાઈઓ. ત્યારે મેલડીને વિનંતી કરતો કે જોઈ દે મારી, મને આ હિન્દુના દેવમાં મને કઈ ખબર પડતી નથી, પણ હું એક ભગવતી તને વિનંતી કરું છું. અત્યારે હું હાજી ડેમની માલિકો પડવા જાઉં છું, પણ મારા બે દીકરા અને મારું ઘરનાનું મેલડી તું ધ્યાન રાખજે. આટલું કઈ
મેલડીના મઢવાનેથી આટલું કઈ ઇકબાલ હાલી નીકળ્યો ને હાજી ડેમના પગથિયા કટ ચડી ગયો. આમ હાજી ડેમની માલિકો ધૂપકો મારે નો મારે તે તો 80 વર્ષની ડોહલીનું રૂપ લઈને મારી મેલડી આવી. 80 વર્ષની ડોહલીનું રૂપ લઈને મારી મેલડી ઇકબાલનો હાથ લઈને ખમા ઇકબાલ તું મને મેલડીને ટકોરો કરી દીધો છો તો કે હા તો તારી માથે લેણીયા દાટા મારે છે તો કે હા માડી તો હા માર ઇકબાલ આજની મધરી રાતનો સમય થઈ ગયો છે તો કે હા તો કાલ પરબાતનો મોરું કે રાજા કરણની વેળા થાય અરે કદાચ તારું માથાના વાળ જેટલું દેણું હોય દુનિયાની માલિકો જો તારા લેણીયા તારી હામું જોવે ને અરે તો દુનિયાની માલિકો મને મેલડીને ફાઈટ લઈ જવા ખોડિયાર ઓલી રાની રાખસીએ મન બગાડ્યા ઓલી હોનાવરની માસલીએ તેની મસા રૂપે બની મારી મોમાણી યાની તું ભાઈ ખોડલી ત્યાં ગઈ મારી હૈયા વેદના ઓરડા વાળી તાતણિયાના તીરવારી માટલી આવી ગળધરાના ઘાટની માં ખોડિયાર તન ટપોરો કરાય નહીં વેણ જાય માં ખોડિયાર તારો વેણ નો વટાવ જાય નહીં હાયલા બાવડા માં ખોડિયાર તારે મેલવાનો બધા મારી તાતણિયા ધરાવારી મારી મોમડિયાની ખોડિયાર તને ટપોરો કરાય નહીં વાત કરતા વાર લાગે વાતડી વગ તાળ્યું ઝંઝે સુડેડું સાજલભાઈ પછી હેડી હેડી વાતડી હેડી હેડી વાતડી ભાઈ એવું કડદરા ઘાટની માલિકો મોમડિયાની ખોડિયાર બોલી બાબો કડદરા ઘાટની માલિકો મોમડિયાની ખોડિયાર બોલી
હા રાખવા દુનિયાની માલિકો તારા ગઢુનાની માલિકો પારણું બંધાવું તો મોમડિયાની ખોડિયાર બંધાવું તારા ગઢુનાની માલિકો દીકરો દઉં તો મોમડિયાની ખોડિયાર દઉં પણ તારે મારી હારે વચને બંધાવવું પડે તારે બોલે બંધાવવું પડે તારે તોલે બંધાવવું પડે માતાજી હારે વચને બંધાણો સપનાની માલિકો માતાજી રે વાતો કરે હા પડે રાખવાટ તારે મારે વચને બંધાવવું પડે તો કે કેવું વચન માડી તને પૈણાવી પટાવીને હેમે ખેમે પાછો ગઢજુનાની માલિકો લઈ આવું પણ મારી પૈણામાં જાય તો મારી ક્યાં જાય અટાણ આપણે મોડી ગઈ છીએ એ સમયની માલિકો પારગટ કહેવાતો પારગટની માલિકો હુમલદે પરમારને હથેવાડે પૈણવા લઈ જાવ પણ મારી વેરીની માલિકો મારી જગદંબા કેમ પૈણવા જાય સાંભળ મારા દીકરા મોમડિયાની ખોડિયાર બોલું એટલા વાળા કઈ દુનિયાની માલિકો હેમે ખેમે પૈણાવી પટાવી પાછો ગઢજુનાની માલિકો લઈ આવું પણ તમારા બે માણાના મીંઢોળને મોડિયા મારા કડધરાના ઘાટે છોડવા આવવા પડે તો દીકરો દઉં નકર આઈ જઈ નો દઉં કાઈ લઈ નો દઉં તમારા બે માણાના હોનાના મીંઢોળને મોડિયા મારા કડધરે છોડવા આવવા પડે તો દીકરો દઉં નકર આઈ જઈ નો દઉં કાઈ લઈ નો દઉં જગદંબાએ રાખવાટ વચને બંધાણો માતાજીને બોલીએ બંધાણો માતાજી હેમે ખમે પૈણાવી પાટાવી પાછા ગઢજુનાની માલિકો તો લઈ આવ્યા હુવા દિલાય તમારું ટાણું થઈ ગયું રાખવાટ માતાજીનું વચન ભૂલી ગયો રાખવાટ માતાજીનું વચન ભૂલી ગયો જેથી બ્રાહ્મણના કહેવાથી ભૂદેવના કહેવાથી મીંઢોળને મોડિયા તુલસી ક્યારે છોડ્યા તેથી માતાજી અવર બની ભાઈ હો માતાજી અવર થાય ત્યારે શું થાય માતાજી રાજી થાય ત્યારે શું થાય માતાજી અવર બની જ્યારે રાવણદેવ દુહો કાય કેવો કાય રાયે માડી રેવત ને પલાણીઓ એ માડી નોતો ગયો માં ખોડિયાર ઓલા દેવના લઈ કોઈ દરબારમાં પણ પેલા હોનાના મીંઢોળને મોડિયા સોયડા તુલસીના ક્યારે તેથી ખોટું લાગ્યું મને મોમડિયાની ખોડિયારને પેલા હોનાના મીંઢોળ તુલસી ક્યારે સોયડા તેથી મારી મોમડિયાની ખોડિયારને ખોટું લાગ્યું તેથી જગદંબા અવર બની માતાજી અવર બને એટલે શું થાય જગદંબા અવર બને માતાજીને ખોટું લાગે એટલે શું થાય રાખવા તું મારું વચન ભૂલી ગયો તું મારો બોલ ભૂલી ગયો અને મીંઢોળને મોડિયા તુલસી ક્યારે સોયડા તેથી મારી મોમડિયાની ખોડિયાર બોલી સાંભળ રાખવાટ આવી ગઢજુનાની માલિકો એક હુમલ લઈ અરે હો હુમલ લઈ તો બાળો હાથ થવા દો તો મોમડિયાની ખોડિયાર નો કે બાબા